નમસ્કાર મિત્રો, આજે તારીખ 8 એપ્રિલ 2026 અને વાર થયો છે બુધવાર. તો દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર સામે આવ્યા છે. તો આજના સમાચાર ધ્યાનથી સાંભળી રહેજો. તેમજ તમે અમારા સમાચાર ગુજરાતના કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો. વિજય વર્માની નવી સિરીઝ મટકા કિંગનું ટ્રેલર આઉટ, કૃતિકા કામરાનો નવો લુક વાયરલ. જીપીએસસી પરીક્ષામાં સાચા જવાબને ખોટા ઠેરવલાતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સરકારનો ખુલાસો માંગ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબાવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા. આર્ટિમિસ 2 મિશન પર અંતરિક્ષ યાત્રીઓ કેમ સાથે લઈ ગયા રમકડું, 56 લાખ લોકોના નામ સાથે ખાસ કનેક્શન. બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા. પવન ખેડાને પાતાળમાંથી પણ શોધી લાવશે આસામ પોલીસ, હેમંત બિસ્વા શર્માનું આક્રમક નિવેદન. મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો. પૈસા આપવાના જ છે તો મગજમાં રાખો, ડોલરવાળા નિવેદન પર રાજપાલને સલમાન ખાનની સલાહ. વિયેતનામ જનારા ભારતીયો ચેતજો, ફૂક વોક ટાપુ માટે વિઝા ફ્રી એન્ટ્રીના નામે ફસાતા નહીં, એડવાઇઝરી જાહેર. અમેરિકામાં મૂળ ગુજરાતી ડોક્ટરનું મેડિકલ સ્કેમ, બિનજરૂરી સર્જરી અને ખોટા બિલિંગ બદલ 130 કરોડ રૂપિયાનો દંડ. અમરેલી લાઠીના ચાવણ રોડ પર વાડીમાં 12 કિલો લીલો ગાંજાની ખેતી ઝડપાઈ, એસઓજી ત્રાટકી, એકની ધરપકડ. મોટી રાહત, અમેરિકા ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનો સીઝફાયર, ઇઝરાયલ પણ સહમત, પાકિસ્તાને કરી જાહેરાત. પૃથ્વી પર મર્યાદાથી વધુ માણસો ખદબદી રહ્યા છે, 2060 સુધીમાં ઉજ્જડ થઈ જવાનો ભય. યુએઈ કદાચ અખંડ ભારતનો ભાગ ન બની જાય, શરીફે યુએઈની મજાક ઉડાડી. વિયેતનામ ચીનના પાવર મોડેલને અનુસરે છે, પાર્ટી વોસ ફરીવાર દેશના પ્રમુખ પણ બની રહેશે. યુએનમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો પ્રસ્તાવ પાસ ન થતા ચીન રશિયા પર ભડક્યા ખાડી દેશો, પાકિસ્તાને દીધો દગો. ઇઝરાયલની ખુલ્લી ધમકી, ઈરાનના લોકોને જીવ બચાવવો હોય તો આગામી 12 કલાક ટ્રેનમાં ન બેસતા. બાંગ્લાદેશ ક્રિકેટમાં ઉથલપાથલ, મેચ ફિક્સિંગ મામલે 7 ખેલાડી પર પ્રતિબંધ, બીબીસી અધ્યક્ષને પણ હાંકી કાઢ્યા. બાંગ્લાદેશને બચાવવા ભારતની અખૂટ મદદ, ફ્રેન્ડશિપ પાઇપલાઇન થકી પહોંચાડશે 1,80,000 ટન ઓઇલ. ગોપાલ ઇટાલિયાની વધશે મુશ્કેલી, મહેસાણાની કોર્ટે ઇસ્યુ કર્યું નોન બેલેબલ વોરંટ. જાણો સમગ્ર મામલો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટ્રમ્પની ઈરાને ધમકી બાદ ચાંદીના ભાવમાં 10,900ની તો સોનામાં 2,400ની ઉથલપાથલ. જાણો લેટેસ્ટ ભાવ. છેલ્લી આશા પર પાણી, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો પ્રસ્તાવ યુએનમાં ફગાવાયો, રશિયા ચીને વીટો વાપર્યો. શહેરમાં વીજ ગર્જના સાથે 0.5 ઇંચ કમોસમી વરસાદ. વટવા વડોદરા વટવા ઇન્ટરસિટી ટ્રેન 8 મે સુધી રદ કરાતા મુસાફરોની કફોડી હાલત. મ્યુનિસિપલ ફૂડ વિભાગ એક્શન મોડમાં, અમદાવાદમાંથી 244 કિગ્રા શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત. છેલ્લા 3 મહિનાથી કઠોળ ખરીદીનું ટેન્ડર નહીં આપતા પીએમ પોષણ યોજના સંકટમાં. સિંહોર પાલિકાની સભા તોફાની બની, ડાયસ ઉપર ચઢી સૂત્રોચ્ચાર. મનપાની ચૂંટણીમાં ભાજપના 15 જેટલા પૂર્વ નગરસેવકની ટિકિટ કપાય તેવી ચર્ચા. ચૂંટણી પહેલા વાણી વિલાસ, ભલે અમે ઓછા થયા, ખાડિયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ. શહેરના સૌથી મોટા નિકોલ વોર્ડમાં આવેલી કઠવાડા જીઆઈડીસીનો બંધ રોડ નહીં ખોલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન. મોરબી પંથકમાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, 2 દરોડામાં 1 કરોડથી વધુનો દારૂ પકડાયો.